આપણે આ સોઢાણાથી માલદેવ ભગત આવ્યા છે. આ ઓળખાય એવા નથી, સુકું રતન છે. આખી જિંદગી અમને સુપામાં કાઢી નાખ્યો. હું પૂરી રીતે ઓળખી ગયો એટલે જો અત્યારે આપણે રામધૂન બોલીને શ્રી રામ જય રામ જય રામ. પ્રેમ બિક્ષુ બાપુ બિહારના હતા અને ફરતા ફરતા આપણે આ સૌરાષ્ટ્રમાં આવ્યા. પહેલા જામનગર આવ્યા, પછી જામનગર આવ્યા અને ત્યાંથી સુકાલા તળાવ પોરબંદર આવ્યા અને ત્યાં અનુષ્ઠાન કર્યું. તો 108 દિનનું કંઈક અનુષ્ઠાન કર્યું અને ખૂબ સિદ્ધિ મેળવી. પછી હનુમાન દાદી 13 કરોડ મંત્ર આપણે 13 મહિનાનું અનુષ્ઠાન પણ બાપુએ કરેલું. એ મહાન સંત અહીં પોરબંદર આવ્યા ત્યારે આપણા ગુરુ નાથા બાપા બહુ અતિશય ભજનાનંદી હતા. તો એના ઈચ્છા થઈ એક મહાન સેવ છે આ માલદેવ ભગતના બાપા મુરુ ભગત હતા. એને કહ્યું કે મુરુભાઈ આપણે મહાન સંત એક છોટા આપણે પોરબંદરની અંદર આવેલા છે, તો જો આપણે કંઈક આમાં મહેનત કરી ધૂન રાખીને તો બાપુ આવે, નકર ના આવે. તો મુરો હતાની સ્થિતિ અતિશય નબળી, નયન કાંઠાની જમીન અને પોતાનું માન કરીને વરખાસણ હલવે એવી સ્થિતિ. પણ પુણ્યની વાત આવે એટલે પાખું આવે. પોતાના પાસે પૈસા ના હોય તો ગમે ત્યાંથી વ્યાજી ઉપાડી અને જે નાથા પગડ એમાં તમે શું મોરા પડી ગયા, આપણે ઘરે સંત આવતા હોય ગમે એમ કે ધૂન કરી લેવું. તમે સંતને જેડાવો ત્યારે પણ આપણે જ્યાં સંતને જેડાવી ક્યાંથી કેટલા માણસો આવશે. મુરુભાઈ કેમ આપણે 8 વારીએ કે ભગવાન વારી, તમે ચિંતા ન કરો, તમે બાપુને આમંત્રણ દઈ આવો. તો નાથા બાપા ગયા, આમંત્રણ દઈ આવ્યા અને નાથા બાપા આપણે સોઢાણાની અંદર અન્નકૂટ ભર્યું અને ધૂન કરી અને ત્યાંથી સોઢાણાની અંદર બાપુના પગલાં થયા અને મુરુ આવતા એ મુરુ ભુરા નામ એની પૂરેપૂરો નબળી સ્થિતિ પૂરેપૂરો એમાં સહયોગ આપ્યો. અને અત્યારે ભગવાનની કૃપાથી આ બાપુના પરિવારમાં છોકરા ઇંગ્લેન્ડ છે અને અત્યારે તમે વર્તુ કાંઠે જાઓ તો મુરાદાના પરિવારના એક બંગલાને આમાં બીજો બંગલો વાતો કોઈ આવડી છે. આવી આટલી બધી સગવડતા કે કોઈ ઘડી પણ આના સ્થિતિને આના પરિસ્થિતિમાં આખી જિંદગી આમ કાઢી. અને અત્યારે ગામડે ગલી જ્યાં કહીએ ત્યાં જો પોતાની નિયમ બહુ કડક. પોતે એના બાપાએ હાથમાં પૈસો ન ચાલતા અને માલદેવ વખતે ન ચાલતા, પણ હમણાં છોકરાને બધા બાજી માન કે ખીચામાં પૈસા ન જાય, પૈસો હાથ ન ચાલવો. અને એકદમ આટલું નિર્મળ ને એટલું પવિત્ર જીવન છે કે એ ઓળખવા બહુ મુશ્કેલ છે. અત્યારે એ કે કરણસિંહભાઈની વાડી ધૂન છે અને આપણે જે વારંવાર આવે આપણે છોકરાઓને ગમે એમ કરી મોડાવેલું. ક્યાં સપ્તાહ ક્યાંથી ટુકડા સપ્તાહમાંથી પછી પરબારા ત્યાંથી અહીંયા આવ્યા આપણે દર્શન દેવા. એટલે અને આ બહેનોને કેમ ઓળખ્યા? બહેનો નાની હતું તે હજી બહેનોથી વિશેષ આવી આનું. તો આ બહેનો નાની મોટી તો બહેનો હજી ઓળખે ને કઈ બેન છે. આપણે કેમ કે આ બેન તો ઓળખે ને કઈ ખબર નહીં કઈ બેન છે. કઈ આખી અમે કેટલાય વર્ષો ભેળા રહ્યા પણ એને ખબર નહીં ઓળખાવે કે આ બેન નાની હોલી બેન મોટી તો ઓળખે. જ્યાં આવે તે બેન 100 રૂપિયા લઈને જાય. પછી આપણે મૂળ વાતમાં જઈએ. આ રામ નામનો પ્રતાપ તમે ભગવાનના નામને રસ્તે ચડો, થોડીક તકલીફ આવે, થોડું ખોલું થાય, પણ અત્યારે તમે જો રામ નામનો પ્રતાપ જુઓ ને તો આ હોઢાણાની અંદર બરડાની અંદર નાથા બાપા અને મુરુ ભુરાઈએ પૂરેપૂરામાં બાપોને તેડાવી અને સહયોગ દીધો. અને એની અંદર પેટી પાટા બાંધી વ્યાજી પૈસા ઉપાડી પડી બાપુનો પ્રોગ્રામ હોય તો મુરુ ભુરા એમાં મદદ કરતા. તો એનો પરિવાર અત્યારે તમે જોવો ને ઇંગ્લેન્ડ બારોબાર વિદેશમાં છોકરાઓને મોટા કોન્ટ્રાક્ટો. માલદેવ ભગત પૂછો ને ભગત તમારે કેટલા વાહન છે? મને એ વાહનની ખબર નહીં કેટલા વાહન છોકરાને ક્યાં કોન્ટ્રાક્ટ આલે એ પણ એને ખબર નહીં. આવું જીવન હાવ ખેડૂત સાદું જીવન છે. તો અત્યારે આપણા હારું છે ને અહીં આવ્યા તો બધા હવે શ્રી રામ જય રામ કરી અને જેટલો લાભ લેવાય એટલો લેજો. અને થોડીક વાર બીજી મારી કરવી કે આ નામ છે ને એ કોઈ નાનું સોનું નથી. નામ એ પૂર્ણ બ્રહ્મ છે.
દરિયા મારે થઈ ગયા એને કહ્યું, બધા ચા પી લ્યો, હું વાત કરું. દરિયા નામ હૈયે નિર્મળા પૂર્ણ બ્રહ્મ આઘાત, કહે સુને સ્વાદ ન લઈ સમરણ છે પાવે સ્વાદ. કે દરિયા આ નામ છે પૂર્ણ બ્રહ્મ છે. તમારે એમ ન જાણો કે નામ લઈ, નામ એ જ પૂર્ણ બ્રહ્મ. દરિયા નામ હૈયે નિર્મળા પૂર્ણ બ્રહ્મ આઘાત, કહે સુને સ્વાદ ન લઈ સમરણ છે પાવે સ્વાદ. પછી દરિયા દૂજા જન્મ છે સંશય મેટે ન સૂળ, રામ નામ હે સબ ધર્મ કે મૂળ. દરિયા બીજા વાતો કરે છે અને બીજાથી આ સંશય જાય નથી. દરિયા સબ બાત કી એક બાત કી લાખ બાત, દરિયા સુમિરણ કરીએ રામ કા દિવસ અને રાત. પછી કે દરિયા लगा रहो राम है सच सब जग है झूठ, दरिया लगा रहो राम के सबके दे दे फूट. बधाने फूट दई અને રામ નામ માં લઈ રહી છે. આ રામ નામ એવું છે. ઈશ્વરદાન કીએ પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો, જોઈ નર મૂર્ખ સમજે નહીં, હરિ કરે છે હોય એળે હરિ નામ જાણ અજાણ. જપ જીહા શાસ્ત્ર વેદ સર્વ મહી તત્ક્ષર કેશવા કલેશ નાસાય, દુઃખ નાસાય, માધવા નોરી પાપ નસાય, મોક્ષદાસ જનાર્દન. રામ નામ વિના વાણી, રામ નામ વિના કથા, રામ નામ વિના શબ્દા સો અકાર થા. રામ નામમય વાણી, રામ નામમય કથા, રામ નામમય શબ્દા સો સુકાર થા. ગૌ કોટી દાન ગણેતી કાશી, મકર પ્રયાગે તું કલ્પવાસી. यज्ञेश मेरु समहेंदान तो तुल्य नहीं गोविंद नाम तुम्हारा. ईश्वरदान हो के करोड़ गायों दान करो, सोनानो डूंगर लूटावो, तोय पण आ भगवानना एक नाम बरोबर ना आवे. आ नाम आवो छे. राम भणो भण, राम भण आवरा राम भणाय. જેણ મુખ રામ ન ઉતરે તા મુખ તો લો જડાય. ઈશ્વરદાન કે જે મોઢે રામ ન ઉતરે ને એ મોઢામાં તો લોઢા જડાઈ જાય છે. પછી तुलसीदास के राम जप बावरी, भव घोर निर्निधि. नाम एक नावरे, एक साधने सब रिधि सीधी साधी, योग जोग सहज समाधि. तुलसीदास के एक नाम ની અંદર તમારે ઘરે रिधि सीधी योग ને सहज समाधि. भलो जो होवे पोच जो होवे, दाही नो जो वामरे, सबके राम नाम ही काम है. तुलसीदास जी जगनभ वाटिका रही फाली फूली, धुआं कैसे धोरहर देखी तुम भूली. क्या तुलसीदास जी ચોમાહાનું સિઝન હોય અને ઘટા ટોપ વાજરા આકાશમાં દેખાતા હોય, લીલા પીળા ગુલાબી કેસરી હોય, પણ જરાક વાર થાય એમાં કાંઈ ન હોય, આપ જેવું આપ હોય. એમ અત્યારે તુલસીદાસ ત્યાં તમને આ બધું નામી રૂપારું લાગે, પણ એક સેકન્ડની અંદર આલોપ થઈ જાય. માટે તુલસીદાસ કે હા राम नाम सांडी, भरोसो करे और रे. तुलसी कहे परोसो त्यागी, कुर मागे कोर रे. एक दूध पाक नो थार भरेल